આ શેરીમાંથી પાણી બધું અહીં આવે, વરસાદનું તો આવવાનું જ છે, પછી આ શેરીનું પાણી આમ આવે છે, તો અમારે જો 4 જણા આગળ અહીંયા એટલી તકલીફ પડે છે ને આમાં નકરા જીવાત ને જીવડા થાય છે. જો આ મકાનનું પાણી, આ પાણી આમ ના હાલવા દે, ઓલું આમ ના જાય, તો તમે આટલો વહીવટ કરી આપો. આટલામાં તો બહુ તકલીફ છે સાહેબ. જો કે આ ભાઈના ઘરે, જો કે આ ભાઈ જે છે એના ઘરે આટલામાં બહુ તકલીફ છે. શેરીમાં જો હાઈસ્કૂલ છે બાજુ આ રીને વિસ્તાર વાળી સ્કૂલ અહીંથી આમ પાણી જાતું નથી સાહેબ, કેવી ગંદકી, અને અહીંથી પાણી આમ નથી જાતું, આ પાણી રહ્યું ને આમ જાતું જ નથી જરાય. એટલે અમે તમને અરજી કરીએ છીએ, આભાર તમારો, આટલું ગરીબ માણસનું કામ કરી આપો. લોહાનગર કેસમાં જે છે 26 તારીખે શંકાસ્પદ જે છે એ કોલેરાનો કેસ છે નોંધાયેલો હતો. ત્યારબાદ અમારી ટીમ દ્વારા છે એ મુલાકાત કરવામાં આવતા કેસ જે છે એ સર્વેલન્સ હેઠળ જે છે અમારી ટીમ દ્વારા આ વિસ્તાર છે સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવે. આ કેસ છે જે શંકાસ્પદ એનો 29 તારીખે પોઝિટિવ જે રિપોર્ટ આવેલો હતો. જે દર્દી છે 6 વર્ષનું બાળક હતું, એ હાલ જે કોઈ પણ પ્રકારના લક્ષણો નથી ને બાળક અત્યારે તંદુરસ્ત હાલતમાં ઘરે છે, છતાં તમામ વિસ્તાર છે આપણે સર્વેલન્સ હેઠળ મૂકેલો છે. આગામી હજી 2 વીક સુધી સર્વેલન્સની કામગીરી ચાલુ રહેશે. જોવા જઈએ તો બેઝિકલી જે કેસ છે એ બેઝિકલી કન્ટામિનેશન, એટલે પાણી જે છે બહારનું પાણી જે છે માછલીવાળું પાણી એ લોકો પકડીને લાવતા, એ પાણી કન્ટામિનેશનના સોર્સ તરીકે હતું. ઉપરાંત અમારી ટીમ દ્વારા દૈનિક જે છે એ ક્લોરીન ટેસ્ટ છે વિસ્તારમાં કરવામાં આવે છે. ખાસ કરીને તમામ જે પાણીનું વિતરણ થાય એ ક્લોરીનયુક્ત થાય એ માટે વોટર વર્ક્સને સૂચના આપવામાં આવી છે, જે અન્વયે સુપર ક્લોરિનેશનની કામગીરી છે આરંભવામાં આવેલી છે. આ ઉપરાંત લોકોને ઓપન એર ડેફિકેશન એટલે કે ખુલ્લામાં શૌચ પ્રક્રિયા ના જાય, શૌચ પ્રક્રિયા પછી હાથ ધોવા વગેરે બાબતે સૂચનાઓ છે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાસ કરીને વિસ્તારમાં સ્વચ્છતા માટે સોલિડ વેસ્ટ શાખા દ્વારા સઘન કામગીરી માટેની પણ સૂચનાઓ છે આપવામાં આવી છે. પાણી જે છે એ પાણી છે ખાસ કરીને ઉકાળીને પીવે અથવા ક્લોરીન ટેબ્લેટ જે નાખેલું પાણી પીવે એ માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. હાલ અમારી 5 ટીમ છે, આજુબાજુના લગભગ 450 ઘર અને અંદાજિત 1500ની વસ્તી જે છે એ સઘન સર્વેલન્સ હેઠળ જે છે એને મૂકી છે.